નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1ના ઉમેદવારો માટે મુખ્ય કઈ માંગ હતી, તો જેમાં ફાયદો થાય છે કે મિત્રો નુકસાન, એના ઉપર આજે વાત કરવાના છીએ। આ નિર્ણયથી મિત્રો બધાને શું નુકસાન થશે એની પણ આજે પ્રોપર માહિતી આપવાનો છું। તમામ ઉમેદવારો જરૂરથી માહિતી અંત સુધી નિહાળે। મિત્રો ખાસ મુખ્ય માંગની વાત કરીએ તો પહેલી મિત્રો છે એ છે વયમર્યાદા। એ મિત્રો મહત્વનો ભાગ છે। એ એવા ઉમેદવારો હતા જે લોકોની વયમર્યાદા વટાવી રહ્યા હતા, તો એવા ઉમેદવારો છે એ મુદ્દો લાવ્યા હતા। બીજો છે મિત્રો એ મેન છે મિત્રો જે છે પરીક્ષા જે લેવાની છે, જેથી ભરતી જલ્દી કરો। તો ભરતીનો એક મુદ્દો હતો કે 13,145 જેવી જગ્યાઓ છે એ સંપૂર્ણપણે ભરવામાં આવે। અને ત્રીજો મિત્રો એવા ઉમેદવારો હતા જે લોકો પીટીસી કરેલું છે અને બીજા વર્ષમાં એપ્લાય મારેલું હતું, અને જો ભરતી જલ્દી કરવામાં આવે છે તો એ રેસમાંથી બહાર નીકળી જશે। મિત્રો ચોથો એવો પણ મુદ્દો હતો, જે મુદ્દો હતો કે રિવિઝન આન્સર કી। એવા પણ ઉમેદવારો હતા જે મિત્રો 1-2 માર્ક્સથી રહી ગયેલા છે, તો એ મુદ્દાએ રિવિઝન આન્સર કી જાહેર કરો, એ મુદ્દો પણ આમાં સમાવેશ કરવામાં આવતો, પરંતુ એમાં અલગથી કોર્ટ મેટર થયેલી છે, પરંતુ આ મુદ્દો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। મિત્રો આ માંગ આટલી તાર્કિક કેમ છે, તો એનો પણ એક મોટો પ્રશ્ન છે કે જો ભરતી જલ્દી કરવામાં આવે છે તો ફાયદો કોને મળશે? ભરતી જલ્દી કરવામાં આવે છે તો ફાયદો એમાં એવા લોકોને મળશે જેમને ટેટ 1માં સારો એવો સ્કોર કરેલો છે। એવા પણ ઉમેદવારો છે જો જલ્દી ભરતી કરવામાં નહીં આવે તો વયમર્યાદા મિત્રો એમની નીકળી જશે, અને જો ભરતી જલ્દી કરવામાં આવે છે તો જે રિવિઝન આન્સર કીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો છે એમના સાથે પણ એમને ન્યાય પણ નહીં મળે। તો આટલા મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખી અને ગાંધીનગરમાં આંદોલન જોવા મળ્યું, તો એનો આપણે સંપૂર્ણ એક વિડીયો આખો મૂકેલો હતો। તો ટેટ 1 પાસ ઉમેદવારો માટે શક્ય તેટલી વહેલી તકે વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવે એવી પણ માંગ જોવા મળી રહી છે। તો આટલા મુદ્દાઓ છે ગાંધીનગર પહોંચ્યા ઉમેદવારો, અને આ મુદ્દાઓ છે ધ્યાનમાં લઈ અને વિદ્યા જે સમીક્ષા કેન્દ્ર ખાતે ગયેલા હતા અને આટલા મુદ્દાઓ છે એમની માંગણી કરી હતી। બાકી જોવાનું એ રહેશે સરકાર શું નિર્ણય લે છે। નવા કે લેટેસ્ટ નવા ન્યૂઝમાં ચોક્કસ માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।